અમદાવાદીઓએ ટ્રાફિક નિયમના ભંગ બદલ ચૂકવ્યો છે 3 કરોડથી પણ વધુનો દંડ। વર્ષ 2023માં શહેરમાં ટ્રાફિક નિયમ ભંગ બદલ 3.48 લાખ ઈ-મેમો ઇસ્યુ કરાયા। ટ્રાફિક નિયમ ઉલ્લંઘન બદલ 3,53,92,000થી વધુનો દંડ વસૂલાયો છે। જિલ્લાભરમાં 13,293 ઈ-મેમો ઇસ્યુ કરવામાં આવ્યા। 31.33 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો। વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં ખૂબ જ ઓછા ઈ-મેમો ઇસ્યુ થયા। વર્ષ 2022માં 25 કરોડ 51 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો। વર્ષ 2023માં ઇસ્યુ થયેલા ઈ-મેમોમાંથી હજી 26.91 કરોડ વસૂલવાના બાકી છે। સરકારે વિધાનસભા ગૃહમાં આંકડા રજૂ કર્યા। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર ગૃહમંત્રીએ આ જવાબ આપ્યો। અમદાવાદ શહેરના અંદર કોઈ બહારની પાસિંગની ગાડી, કોઈ રાજસ્થાનથી આવે, કોઈ એમપીથી આવે, કોઈ યુપીથી આવે, બહાર પાસિંગની ગાડી જ્યારે શહેરના અંદર દાખલ થાય છે ત્યારે ટ્રાફિક પોલીસ અને ટીઆરપી જવાનો તેને ઘેરી લે છે। કોઈ અંદર પરિવાર બેઠો હોય, કોઈ ફેમિલી બેઠી હોય, કોઈ હોસ્પિટલ માટે આવી હોય, કોઈ બિઝનેસ માટે આવ્યા હોય, એ પ્રમાણે ઘેરી લે છે। જેવી રીતે કોઈ આતંકવાદી કારના અંદર બીજા સ્ટેટમાંથી અહીંયા અમદાવાદ શહેરના અંદર આવી ગયો। આ પણ મેં મંત્રીશ્રીને ધ્યાન પર લાવ્યું કે આવા કિસ્સા જ્યારે બને છે ત્યારે ગુજરાતની સાથ, ગુજરાતની પોલીસની સાથ પણ આરટીઈના વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવતા નોટિસ સામે આવી છે। 143 વિદ્યાર્થીઓના પરિણામ અટકાવતા ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શો કોઝ નોટિસ ફટકારી છે। વિદ્યાર્થીઓના પરિણામ તાત્કાલિક આપવા ડીઈઓનો આદેશ છે। આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે। ઉદ્ગમ સ્કૂલને આજે કારણદર્શક નોટિસ આપવામાં આવેલી છે। ઉદ્ગમ સ્કૂલ દ્વારા સંચાલકો દ્વારા અહીંયા એક રજૂઆત આપી હતી અને દરખાસ્ત કરી હતી કે અમારી શાળામાં 143 જેટલા વિદ્યાર્થીઓ આવક જે સરકારે નક્કી કરેલી છે 1.5 લાખ તેનાથી વધુ આવક ધરાવતા છે અને આરટીમાં અભ્યાસ કરે છે। આ દરખાસ્ત કર્યા પછી અમે બધાનું હિયરિંગ ચાલતું હતું અને હિયરિંગ લગભગ પૂર્ણ કરેલું છે। હજુ કેટલાક ગેરહાજર રહેલા જે વાલીઓ હતા તેમને હિયરિંગ માટે બોલાવવાના બાકી છે। આ દરમિયાન તેઓએ વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ તે પ્રમાણે પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અને હમણાં બીજી પરીક્ષા લેવામાં આવી તો તેનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલું નથી તેવી રજૂઆત વાલીઓ દ્વારા થઈ। તો તાત્કાલિક આજે અમે આ ઘટના બિલકુલ યોગ્ય નથી આ પ્રકારે એટલે ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપી છે। વાલીઓને તાત્કાલિક આજે જ પરિણામ આપી દેવા માટે સૂચના આપી છે। રાજ્ય સરકાર દ્વારા ભરતીના દ્વાર ખોલવામાં આવ્યા છે। 10 વર્ષમાં વિવિધ વિભાગોમાં ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। 10 વર્ષમાં કુલ 1,56,417 જગ્યાઓની ભરતીનું આયોજન કરાયું છે। પહેલી જે રીતે ફેબ્રુઆરી 2023 સુધીમાં 1,67,295 ઉમેદવારોની ભરતી કરાઈ। છેલ્લા 2 વર્ષમાં સરકાર 35,038 કર્મચારીઓની નિમણૂક કરી હોવાનું સામે આવ્યું। વિવિધ ભરતી બોર્ડ દ્વારા 2024માં 21,084 જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 2024થી 2033 સુધી ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે। 1,30,000થી વધુ જગ્યા ભરવાની દરખાસ્ત કરાઈ છે। જીએડીને આ દરખાસ્ત મળી છે। દેશમાં હાલ બેરોજગારીનો દર 3.2% છે, જેની સામે ગુજરાતમાં માત્ર 1.7%। 1,67,255 ઉમેદવારોની પસંદગી કરી છે અને વર્ષ 2024થી 2033ની પણ તૈયારીઓ આપણે ચાલુ કરી છે। ભરતી કેલેન્ડર બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે અને અત્યારે હાલ ચાલી રહી છે, જેમાં અંદાજિત 1,30,000 ઉપરાંતની જગ્યાઓ ભરવા માટે વિભાગોની દરખાસ્ત જીએડીને મોકલી આપવામાં આવશે। સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। બેરોજગારીના આંકડાઓ ખોટા અને ભ્રમ ફેલાવવાના છે। બેરોજગારીના આંકડા ખોટા બતાવાયા હોવાનું તેઓનું નિવેદન સામે આવ્યું। અને રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં માત્ર 32 ઉમેદવારોને સરકારી નોકરી મળી છે એવા સમાચારો જે પ્રિન્ટ મીડિયામાં અથવા તો એ ક્યાંક વિધાનસભાના માધ્યમથી કોઈ કોંગ્રેસના સભ્યના પ્રશ્ન પૂછવાના કારણે જે સમાચારો પ્રસારિત થયા છે ક્યાંક ને ક્યાંક એ ભૂલ ભરેલા છે।